હલો મિત્રો, કેમ છો? વાંધો વાંધો મજામાં છો? તો આપણે અત્યારે સપ્તશૃંગી ફાઇનલી પહોંચી ગયા છીએ. તો સપ્તશૃંગીની આ માર્કેટ છે, તમે જોઈ શકો છો. અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને નીકળી ગયા છે અહીંયાથી ધીમે ધીમે માતાજીના દર્શન કરવા માટે. તો આગળ હમણાં જાવી અને પછી તમને એનું લોકેશન બતાવું તમને આગળ જઈ. તમે જોઈ શકો છો હમણાં. તો મસ્ત અને ખૂબસૂરત વાતાવરણ છે, માણસો પણ ઘણું છે, પબ્લિક જાજુ છે, ભીડ છે, ટ્રાફિક એ બહુ છે. તો તમે જોઈ શકો છો મિત્રો. જો આવું કંઈક નજારો છે અને આવું લોકેશન છે. આ જે આપણે આગળ હમણાં જવાનું છે, આપણે જો ઓઇલ પછી આવડા રોડે જવાનું છે કેડે. આગળ જઈએ એટલે હમણાં તમને આખું માર્કેટ બતાવું, તમે જોઈ શકો છો. બહુ મસ્ત અને ખૂબસૂરત જગ્યા છે. તો સપ્તશૃંગી એક ફેર જરૂર આવો મિત્રો. બહુ સારું અને સુંદર વાતાવરણ છે અને મસ્તનું લોકેશન છે અને મા સાઉન્ડમાંના દર્શન પણ થઈ જાય છે. ફાઇનલી મિત્ર અહીંથી શોપ અહીંથી ચાલુ થઈ જાય. તો હર કોઈ પ્રકારની રમકડા નંદુ જોવા થાર પડી છે. તમારે ચિત્રાજભાઈ ત્યાં ઊભા રહી ગયા થાર જોવા માટે. તો હવે એનાથી અમે આગળ નીકળવી છીએ ધીમે ધીમે. અને ચાલો તો હમણાં તમને આગળનું દેખાડું. જોવો કોઈ પણ પ્રકારના રમકડા નંદુ મળી જાય અહીંયા. મોટી જબ્બર માર્કેટ છે મિત્ર અહીંયા, જોરદાર. અને અહીંથી શોપ ચાલુ થઈ જાય છે, અંદી દુકાનો. તો તમે જોઈ શકો છો નાના મોટા હંધા રમકડા અહીંયા છોકરાઓ માટે નાના ઘણી બધી વસ્તુઓ હંધી મળી જાય છે મિત્ર, તમે જોઈ શકો છો. તો માર્કેટ છે જોરદાર અહીંયા, તમે જોઈ શકો છો. કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો મિત્રો. તો જો મિત્રો અહીંયા મસ્ત અને સુંદર હંધુ વસ્તુ મળે છે, સારું. બિલગુલાલ માતાજી હાટું અહીંયા કંકુ નંદુ મળી જાય છે, તમે જોઈ શકો છો હંધુ. તો મિત્રો આપણે આગળ જઈએ છીએ થોડાક. અને જો અહીંથી ત્રણ ચોકડી પડી. હવે એનાથી આમ સીધા દેખાડી હમણાં તમને. નીચે મિત્રો ગારો બહુ થઈ ગયો છે, ઓલો વાદળામાંથી વરસાદ જે પડે. જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને કમેન્ટમાં લખજો જય સાઉન્ડમાં. અને નેક્સ્ટ વિડીયોમાં મળશું તબ તક જય માતાજી. આંધે મિત્રનું અને કોમેન્ટમાં